હવે વાત કરીએ દિન વિશેષની। ઘણી વખત જીવનની અંદર સમસ્યાઓ હોય તો એનું સમાધાન પણ આપણે મેળવતા હોઈએ છીએ અને એનો આધાર આપણે ક્યાંક ને ક્યાંક જ્યોતિષના માધ્યમથી લેતા હોઈએ। મિત્રો, ખાસ કરી અત્યારે વર્તમાન સમયે 2-3 પ્રશ્નો મહત્ત્વના હોય છે અને એટલે વારંવાર આપણે એની ચર્ચાઓ કરતા હોઈએ। એક તો એ પ્રશ્ન હોય છે કે અમારો આ જે જણ જે છે એ ભણશે કેટલું, અમારો આ બાબો અમારો બંબરી બેબી કેટલું ભણશે, અભ્યાસ એનો કેવો રહેશે, આગળ જતાં 10મા ધોરણમાં અને 12મા ધોરણમાં હોય ત્યાંથી તો કદાચ વાંધો નથી, થોડીક ઉંમર થઈ જાય એટલે આગળ જ્યારે ડિગ્રી કે ડિપ્લોમા કરવાનું હોય ત્યારે આપણને જેના ફાંટા પડે વિજ્ઞાન પ્રવાહના, સાયન્સ સાથે જેને આગળ વધવું જોઈએ, કોમર્સ સાથે ને આગળ વધવું જોઈએ, આર્ટ્સ સાથે ને આગળ વધવું જોઈએ। પણ 4થા અને 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને પણ માતા પિતાને ચિંતા તો આની હોય છે કે આને અભ્યાસ થતો નથી, વિદ્યા વધતી નથી, ભણવા બેસતો નથી, ટકાવારી ઓછી આવે। ત્યારે આપણને જો કંઈ એમ થાય કે આ 2-3 ધોરણમાં ભણવાવાળા વિદ્યાર્થીને એ કયા ટકાવારીની આપણે ઈચ્છા રાખી રહ્યા છીએ, પણ છતાંય જેમ સમય પાકે એમ અમુક વસ્તુઓ ખીલતી જતી હોય છે અને એ ગ્રહોની સાથે સાથે કદાચ બીજી વસ્તુ જોવાની હોય તો એને હાથની રેખાઓ કહીએ છીએ। હસ્તરેખા દ્વારા વિદ્યા અને અભ્યાસની અંદર કેવી સફળતા મળે છે એનો આધાર આપણે રાખતા હોઈએ છીએ। સામાન્ય રીતે વિદ્યા અને અભ્યાસની અંદર જે વિદ્યાર્થી જ્યારે કહેવાય 5મું સ્થાન કુંડળીમાં એ વિદ્યાનું સ્થાન છે, જેને પ્રાઇમરી નોલેજ કહેવાય, પ્રાથમિક જ્ઞાન જેને કહેવાય। માધ્યમિક શિક્ષણ સુધીનું જ્યારે જોવાનું હોય ત્યારે જન્મકુંડળીમાં 5મું સ્થાન જે રીતે જોવાતું હોય છે એ જ રીતે ઉચ્ચતર અભ્યાસની અંદર જ્યારે ડિગ્રી લેવાની હોય, ડિપ્લોમા કરવાનું હોય, આગળ કોઈપણ જાતના વિષયો સાથે એને નિષ્ણાત બનીને આગળ વધવાનું હોય ત્યારે એના માટે ભાગ્યસ્થાન જોવાતું હોય છે। તો કુંડળીમાં 2 સ્થાન નિશ્ચિત છે કે 5મા સ્થાન અને 9મા સ્થાન દ્વારા વિદ્યાની પ્રાપ્તિ માટે આપણે અવસરો શોધી શકીએ છીએ અને 9માંથી 5મું એટલે 12મું સ્થાન તો એ વિદ્યાની બાબતમાં ખર્ચો થાય કે નહીં, તો પરદેશ જાય છોકરો, ભણે ગણે, પરદેશ જાય, કદાચ શરૂઆતમાં નોકરી ના મળે એના કારણે એને પોતે ઘરેથી પૈસા લઈ જવા પડે, આ બધી વસ્તુઓ એના 12મા સ્થાન દ્વારા જોવા મળે છે। અને એટલા માટે કીધું ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે એ વ્યક્તિ પરદેશ જઈને વિદ્યા અભ્યાસ કરે। હવે આ તો કુંડળીની વાત છે મિત્રો, પણ આપણે આજે વાત કરવી છે હસ્તરેખા દ્વારા અભ્યાસની અંદર વિદ્યામાં સફળતાની પ્રાપ્તિ ક્યારે થાય। તો પહેલાં શું જોઈએ આપણે, તો સામાન્ય વિદ્યામ દેવી સરસ્વતી વરદે કામ રૂપિણી વિદ્યારંભમ કરીશ્યામી સિદ્ધિર ભવતુ મે સદા, આ સરસ્વતીનો મંત્ર છે અને એટલા માટે સરસ્વતીને વીણાવાદિની કહી દે, જેની અંદરથી એક મધુર સ્વર, મધુર સુર આપણને સાંભળવા મળે છે અને એ આપણી બુદ્ધિને સચેત કરે છે। અને એટલા માટે કુંડળીની અંદર જે પ્રમાણે બુધ બળવાન હોય ત્યારે વ્યક્તિ બોલવા ચાલવામાં, વાતચીતમાં, વાદ વિવાદમાં જેમ કુશળ જોવા મળે છે, અભ્યાસની અંદર તીક્ષ્ણ બુદ્ધિ વડે એ શાર્પનેસ જેને કહી શકાય એ પોતે બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરે છે અને એના દ્વારા અભ્યાસમાં એને સારી સફળતા મળે। પણ આ બુદ્ધિનું બળ આ બુધના માઉન્ટ એટલે પર્વત, સામાન્ય રીતે આપણે એને અંગ્રેજીમાં માઉન્ટ કહીએ। તમે આંગળીના અગ્રભાગની અંદર આ જે તમે નીચેના ભાગમાં જુઓ ને તો આ ટેરવા આપણને જોવા મળે, તો 1, 2, 3 અને 4 ઉપરના ભાગથી જુઓ શરૂ કરો અને એ આંગળીના ભાગને તમે જુઓ। ઘણી વખત અમુક વ્યક્તિઓની આંગળી તમે જોજો આમ ફ્લેટ એટલે સીધી જોવા મળશે, ઘણી વ્યક્તિઓની આંગળીઓ, હવે તમે અનુભવ અત્યારથી ના કરતા, કાર્યક્રમ પૂરો થાય પછી તમે જોજો બધું હો। હવે અમુક આંગળીઓ છે ને એ આમથી આમ પાછળના ભાગમાં વળે છે, અમુક આંગળીઓ ટાઈટી માઈટી હોય છે, અમુક આંગળીઓ વચમાં જગ્યા પડતી હોય છે, આ બધું આ તમે જોયેલું છે। ઘણી વખત આંગળીના 2 ભાગમાં આપણે જો વહેંચીએ આને તો આ ભાગ અને આ ભાગ, એ 2 ભાગ શું સમાંતર છે, આ ભાગ નાનો છે, આ ભાગ મોટો છે, આ ભાગ નાનો છે, આ ભાગ મોટો છે, આંગળીઓ જેની લાંબી છે, તો આ બધી વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ મિત્રો। અને એ બુદ્ધિનું બળને માપવા માટે બુધના પહાડને જોવો રહ્યો, બુધના માઉન્ટને જોવો રહ્યો। તો હવે તમારી કુંડળીની અંદર ટચલી જે આંગળી જે છે, બરાબર છે, એ ટચલી આંગળીના નીચેના ભાગની અંદર તમને બુધનો પહાડ જોવા મળશે। હવે બુધના પહાડની નીચે બિલકુલ ચંદ્રનો પહાડ જોવા મળશે। માનસિક શાંતિ જેને હોય એ વ્યક્તિ અભ્યાસમાં સારી આગળ વધી શકે અને સારી સફળતા પ્રાપ્ત કરી શકે। પણ માનસિક અશાંતિ હોય તો આ છે ને એ બોર છે અને આ ઉપર તમે મોટર મૂકી અને ઉપર પાણી ચડાવો છો, એ બુધ છે અને એના દ્વારા જે પ્રાપ્ત થાય છે એ અભ્યાસ અને વિદ્યા છે। ચંદ્રનું બળ કુંડળીમાં જ્યારે બળવાનું હોય, મતલબ આ જે માઉન્ટ દેખાય તમને એ થોડો ઉપસેલો, તમને જો વધારે ઉપસેલો પાછો નુકસાન કરાવે, થોડો ઉપસેલો જોવા મળે, રતાશ પડતો જોવા મળે અને એ સીધે તમે ઉપર જાઓ, ઉપર એટલે આ બુધનો પહાડ મોટા ભાગે આમ આપણને ઢળતો જોવા મળે છે, બરાબર છે। તો અહીંયા બુધનો જે પહાડ છે ને એ અહીંયા તમે જોઈ શકો છો। અભ્યાસ, વિદ્યા, સારી સફળતા, આ બધી વસ્તુઓ આપણને અહીંથી પ્રાપ્ત થાય। પણ ઘણી વખત તમે જોજો વ્યક્તિ ભણતા કોઈકના પ્રેમમાં પડી જાય અને એ તમે જુઓ એટલે કુંડળીની અંદર તરત જ આમ સાઈડમાં તમને જે રેખા જોવા મળે એ પત્નીની રેખા છે,
જે સહચારીણી જેને કહી શકાય, બરાબર છે, જીવનસંગીની જેને કહી શકાય, લાઈફ પાર્ટનર જેને કહી શકાય, એનું સ્થાન ભણતા જો અહીંયા ક્યાંક ને ક્યાંક શેડો અડી જાય તો પાછું અહીંયા એનું ભણતર ક્યારેક અધૂરું રહી જાય અથવા તો અભ્યાસની અંદર પૂરું ધ્યાન ના આપી શકે. તો આ પહાડ તમારે જોવાનો રહ્યો, બુદ્ધિનો પહાડ. તો બુદ્ધિના પહાડ દ્વારા બુદ્ધિના બળને બુદ્ધના માઉન્ટ દ્વારા મેળવી શકાય છે. અને અહીંયા તમારો જો પાવરફુલ માઉન્ટ હોય તો એ અભ્યાસની અંદર એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. હવે ટેક્સ્ટ બુકનું નોલેજ આપણી પાસે હોય એ સ્વાભાવિક છે. સામાન્ય રીતે બે વસ્તુ છે, એક આપણી પાસે જ્ઞાન છે અને બીજું આપણી પાસે માહિતી છે. કોઈ પણ વસ્તુ આપણે ભણ્યા, ગોખ્યું અને લખી નાખ્યું, આ આપણી પાસે માહિતી થઈ, પણ એના દ્વારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી વસ્તુ બની, એને આપણે જ્ઞાન કહીએ છીએ. તો જ્ઞાન અને માહિતી બે વસ્તુ અલગ અલગ છે. ભણ્યાને આપણને સારું આવડે છે, સારું જ્ઞાન છે એમ ના કહી શકાય, પણ એમાંથી કંઈક અર્ક લીધો આપણે, બરાબર છે, કારણ કે શેરડી આખી નાખી દો, એ આખી શેરડીમાંથી રસ નીકળે, પણ શેરડીનો સાઠો જેટલો લાંબો એટલો રસ ના નીકળે, થોડોક જ નીકળે. અને એમાં પાછો ગોળ બનાવવાનો તો એ શેરડીને રસને ઉકાળીને પછી ગોળ બને, અને ગોળ પાછો આટલો જ બને. એ જ પ્રમાણે અહીંયા તમે બુદ્ધિના બળ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ માટે કદાચ જો કોઈ ગ્રહની તમારે જરૂર હોય તો કુંડળીમાં એ ગુરુનું બળ છે. હવે તમે જોજો કે જ્યાં બુધનો પહાડ છે બિલકુલ એનાથી વિરુદ્ધ, પહેલાં ચોથા ભાગ, એટલે પહેલો જે પહાડ છે ને અહીંયા ગુરુનો જોવા મળે. તો વિચાર કરો કે અહીંયા બુધનો પહાડ જોવા મળે છે, અહીંયા ગુરુનો પહાડ જોવા મળે છે. તો ગુરુના પહાડ દ્વારા શું થાય તો કે જ્ઞાન પ્રાપ્તિ થાય. કારણ શું છે કે ગુરુનો બહુ શ્રેષ્ઠ મંત્ર છે કે દેવમંત્રી વિશાલાક્ષ સર્વ કાર્ય હિતે રતઃ અનેક શિષ્ય સંયુક્તમ પીડા મરતું મે ગુરુ. એ દેવમંત્રી છે. દેવમંત્રી મતલબ જે મગજની અંદર જે આપણી જ્ઞાન તંતુઓ છે એ જ્ઞાન તંતુઓને શિથિલ નથી કરતું, એને જાગૃત કરે છે. એનું નામ છે ગુરુ, ગુરુનું બળ. મોટાભાગે ઉદ્યોગપતિ હોય, સારો વેપારી હોય, સારો શિક્ષક હોય, કોઈ પણ ક્ષેત્રમાં સારા એડવોકેટ હોય, સારો ડૉક્ટર હોય, એ બધાના હાથમાં તમને મોટાભાગે ગુરુનું રત્ન જોવા મળશે. તમે જોજો કોઈ પણ જ્યોતિષી એને એના ફિલ્ડ પ્રમાણે કહે કે ભાઈ તમારે ગુરુનું રત્ન ધારણ કરવું છે. ગૃહિણીઓ માટે પણ એમ કહેવાય છે કે બૃહસ્પતિનું રત્ન ધારણ કરે તો એને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે વિદ્યાર્થીઓને પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુનું બળ જરૂરી છે. અને એ ગુરુનો પહાડ તમને આ જે પ્રથમ જે આંગળી જે છે એ પ્રથમ આંગળીના નીચેના ભાગમાં જોવા મળશે. હવે તમે બીજી વાત તમે કરો કે ભણો છો શેના માટે, તો ઘણા શું કહે કૂકા કમાવા માટે, રૂપિયા રડવા માટે. અને એટલા માટે ગુરુના પહાડથી બિલકુલ નીચેના ભાગમાં તમને શુક્રનો પહાડ, શુક્ર એટલે સંપત્તિ, શુક્ર એટલે દરેક પ્રકારની જેને કહેવાય કે ભાઈ આધિ ભૌતિક, આધિ દૈવિક ને આધ્યાત્મિક સંપદા. તો એ સંપદાની જે પ્રાપ્તિ છે એ શુક્રના પહાડ દ્વારા પ્રાપ્ત થાય. પણ શેના દ્વારા? વિદ્યા દ્વારા. અને એટલે શું કે વિદ્યા વિનય આપે, વિદ્યા વિનય શોભતે, બરાબર. તો વિદ્યા વિનય આપે, તો વિદ્યા દદાતિ વિનયમ, વિનય દદાતિ પાત્રતામ. એ તમારી જે વિદ્યા છે એ વિનય આપે, વિનય પાત્રતા આપે, પાત્રતા ધન આપે, અને ધર્મને સાથે રાખો ત્યારે સુખ મળે. માટે અહીંયા બૃહસ્પતિ ધર્મથી પણ આપણે જેને કહી શકીએ એ પ્રાપ્તિ કરવા માટેનું જો સાધન હોય તો એ ગુરુનું બળ છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો કે જ્ઞાન પ્રાપ્તિ માટે 3 માઉન્ટને તમારે જોવા પડશે, 3 પહાડને જોવા પડશે. બાળક નાનું હોય, યુવાન હોય, વયસ્ક હોય, પણ એની કુંડળીમાં બુધનો પહાડ મજબૂત હોય, ગુરુનો પહાડ મજબૂત હોય, અને સંપત્તિનો કારક શુક્ર જો ધન પ્રાપ્તિ માટે કયા વિષયથી એની ધન પ્રાપ્તિ થશે તો શુક્રનો પહાડ મજબૂત હોય. આ 3 પહાડ જો મજબૂત બને કુંડળીની અંદર તો અભ્યાસ અને વિદ્યામાં ખૂબ જ સારી સફળતાની અને પ્રાપ્તિ થાય છે. જો કદાચ ના હોય તો એના યોગ્ય ઉપચાર દ્વારા પણ આપણે વિદ્યા પ્રાપ્તિ માટે જે વિદ્યાર્થી કદાચ આપણું બાળક કદાચ નબળું પડતું હોય તો એના મંત્ર જાપ કરી શકીએ, પૂજાપાઠ કરી શકીએ, જે કંઈ શ્રદ્ધા ભક્તિ સમન્વિત જે કંઈ કરવું એ કરી શકાય. પણ આમ કેમ છોડ જે નાનો હોય એ જેમ ઉછેરો એમ ઉછરે, ને તો વાળો એમ વળે. એ જ પ્રમાણે નાનપણની અંદર વિદ્યાર્થીને સારી સતેજ બુદ્ધિ માટે, જ્ઞાન વૃદ્ધિ માટે, અને આગળ જતાં અભ્યાસ દ્વારા એ સારો પૈસો કમાય, નોકરી દ્વારા અથવા તો ધંધા દ્વારા. તો એના માટે આ 3 પહાડોને આપણે જોવા રહ્યા. જય ગણેશ. ઘણી વખત મિત્રો આપણે જોઈએ છીએ શરીરની અંદર જે વાઇબ્રેશન હોય, મારા હોય કે તમારા હોય, એટલે તમે જોજો મોટા ભાગે ઓફિસો આપણે જોઈએ ને તો ઓફિસોની અંદર આપણને ટેબલ આમ એકબીજાથી જે નજીક નથી બેઠા હોતા, 3 ફૂટથી વધારે દૂર બેઠા હોઈએ. કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતી વખતે આપણે સારું વ્યવિશાળ જોવા માટે જઈએ છીએ, છોકરો કે છોકરી જોવા માટે જોઈએ છીએ, સારા પ્રસંગોમાં જઈએ છીએ, વેપારીઓ સાથે કોઈ સારી મિટિંગ કરવાની છે, કોઈ અધિકારી વર્ગને સારી મિટિંગ કરવાની છે, ઇન્ટરવ્યૂ આપવાનું છે. કોઈ પણ વ્યક્તિ જ્યાં ઊભો હોય તમે એની ડાબી બાજુ ઊભા રહો. એ આ બહુ નાની વાતો છે પણ સમજવા જેવી. કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો વામ એટલે કે ડાબી બાજુ તમે ઊભા રહો અને તો તમારું મનધાર્યું કાર્ય સિદ્ધ થાય. બીજું, તમે 3 ફૂટનું અંતર રાખો. તમે જ્યારે પણ કોઈ કામકાજ કરતા હોય તો સામેની વ્યક્તિની સાથે તમારા વાઇબ્રેશન જો ખોટા, સામેની વ્યક્તિ નકારાત્મક હશે તો તમને ખોટા વિચારો આવશે. સામેની વ્યક્તિ હકારાત્મક હશે તો તમે એનામાં ખોવાઈ જશો, જેના કારણે તમે તમારી વાત રજૂ નહીં કરી શકો. તો એના માટે જ્યારે ઓફિસની અંદર ટેબલ રાખતા હોઈએ, ત્યારે બેસવા માટે ટેબલ રાખતા હોઈએ, ત્યારે કોઈની સાથે બેઠા હોઈએ, ત્યારે વાતો કરવાની હોય, ત્યારે
હંમેશા 3 ફૂટ અથવા 3 ફૂટથી વધારેનું અંતર જો રાખી તમે બેસો તો સારી સફળતા તમને પ્રાપ્ત થાય. એકબીજાના વાઇબ્રેશન એ આપણને ન નડે અને એના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીએ. બીજું, ઘણી વખત આપણે મંત્ર શક્તિનો આધાર લેતા હોઈએ. જ્યારે પણ વિવાહની વાત આવતી હોય, કોઈ છોકરો જોવા જવાનો છે, તો એવા સમયે ઘરમાં કોઈ પણ ઘરમાં જે સુવાસીની સ્ત્રી છે, માતા હોય, મોટી ભાભી હોય કે કોઈ પણ હોય, એક બહુ સરસ મંત્ર ચંડીપાઠનો આપવામાં આવેલો છે કે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવમ. આપણે તો સારા કપડાં પહેરીને મેકઅપ કરીને તૈયાર થઈને નીકળી ગયા અને પછી રડિયા ગઢવી ક્યાં ગયા હતા કે ઘરેના ઘરે. હાંજ પડે ઘરે આવી કે કંઈ મજા આવી નહીં, પણ સરસ મજાનો કુળદેવીને ઘીનો દીવો કરવામાં આવે, માતાજી પાસે બેસીને પ્રાર્થના કરી અને આ મંત્રનો જાપ કરી અને જો પછી કન્યા જોવા જઈએ તો આપણને સારામાં સારું એક પાત્ર મળે જે આપણા પરિવારની અંદર એક સારો સંતોષ આપણને આપે. એ જ રીતે દીકરીવાળા જ્યારે દીકરાને જોવા જતા હોય ત્યારે એ બહુ સરસ મંત્ર કે ગણ્ય સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. બહુ સરસ મંત્ર છે અને આ મંત્રનો જાપ કરીને જો આપણે આગળ વધીએ તો આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિત્રો, આવી નાની નાની બાબતો જીવનમાં જો વિકસિત થાય ને, તો વિકાસ પામે ને, તો માણસ ક્યારેય નિરાશ ન થાય. અને નિરાશ ન થાય કારણ કે એક વખત કદાચ માનો તમે પાસપોર્ટ મૂક્યો અને રિજેક્શન આવ્યું તો કેટલા સમય સુધી તમે નિરાશ રહો છો? જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી. સારી છોકરી, સારો છોકરો આપણને ગમતો તો જોવા આપણે ગયા પણ ફળ ના મળ્યું ત્યારે કેવા આપણે નિરાશા અનુભવીએ છીએ. પણ નિરાશાઓની વચ્ચે પણ એક આ સાત્વિક રસ્તો જો અપનાવવામાં આવે તો મને લાગે છે આજ પણ કળિયુગ તો કળિયુગ છે. કલિયુગમાં એક નામ આધારા. જેટલી મંત્ર શક્તિનું બળ કળિયુગમાં સારું પરિણામ આપે છે, કદાચ સતયુગમાં દ્વાપરમાં નહોતું આપતું. આપણા હાથમાં છે આ હીરો, ઘસી લ્યો એને, ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ.